કશું નહીં થાય હો તમને બા કશું નહીં થાય બા તમને બા હવે તમે એટલો ખર્ચો થાય કે વાંધો નહીં હવે આપણે પૈસા તો હું કમી છે દે હોય વાવ હા ઓજે બોલ નામ હો લાવે હો અંબા જેડો મે લા જેડો મે થાય મને એમ કહે છે બા મેલું ઓજે ગોમે હા ઓજડો લાવ્યો ઈ તો ગુરુ લાવ્યો છે લે ફુડા લે તો ઓછી ગુરાજ એ બાપા હાથે થી આયો એ હાથી થી આયો કઈ નહીં થાય કોઈ તમને તપતું નહીં ના હો હારું છે હવે તો હારું છે ને તમે કામે જા ઓય રો તમે હો તમે તો હારું છે બન એટલે હોળે હારું કઈ પાવા તારા કામે આ જીડો પડ્યો હા એ હારું હું જોઉં દરવાજો આમ તો કર્યો એસી ચાલુ કરો તો બે ટાઈમની દવા લખી આપો દવા પૂરી કરી મટી જાય છે હા કમ્પ્લીટ દવા ચાઈ લેવાની છે આ દવા મેં આપી દીધી છે અને ખાઈ લેવાની એક ટાઈમ ખાઈ લેવાની એક ટાઈમ ભૂખ્યા પેટે લેવાની અને ખાવામાં ખાવામાં શાક રોટલો નહીં ખાવા બાકી બીજું બધું ખાવા જીનો હીરો કે હા ચીને સિલે ધોળા બે ધોળા હેલો હા બોલો શ્યામળા હે શ્યામળા રોગની દવા કરાવી દો સાહેબ હા ગોબા ચમસો હવે હાલ આ રોગની થોડી દવા કરાવી દે હાલ હેલો આઈ એમ રાહુલ ડોક્ટર સ્પીકિંગ હા 10 મિનિટમાં આવું 10 મિનિટમાં પહોંચ કાકા થોડી વાર બેહો હું આવું રહી જો હા વિઝિટ કરીને આવું A few inches later. A few moments later. મને ડોક્ટર શું લ્યા ઓકે ડોક્ટર તમને તો ભૂલી ગઈ દવાખાને કેવું મસ્ત છે ગાડ પણ માં ગાડ્યું બધું પટો સા રાવલભાઈ ડોક્ટર ને લઈ જા દવા રાહુલભાઈ જો ડોક્ટર જબર ડોક્ટર છે એમ કેવું જાણે જબર આમ હાલો એટલે અમે તો દવા કરાઈ કરીને થાજો છે મળતું નહીં તમે કહેતા અહીંયા ખતરો કરતા હો હાલો પાટણ ડોક્ટર એમ
ચાર દવાખાનું બનાવ્યું ઈ ભણાયું એમ એટલે અમારા બધું જબર દુખે Are you my speaking? એ વળી શું હા શાંતિ क्या होता है? એ વળી શું મારું પેટ में तो है दुखता है साहब दुखता है? चलो मैं लेता हूँ अभी अभी અરે અમારા તો શું શું બોલે આ ડોક્ટર અમેરિકા માં है निकल मत करना સ્પીકર તો આ જાય નહીં टेंशन मत लेना मेरे से बोल रहे टेंशन मत लेना है नी? क्या होता है? આ શું હે पेट में दुखता है जरा सो जाओ मालूम है આ શું હે डॉक्टर है बैठना बैठना बगल जाओ અરે માથામાં નહીં દુખતા तुम बैठो ये बैठो तुम हाँ तुम बैठो तो ये कैसा डॉक्टर है वो अमेरिका का डॉक्टर है क्या देना इंजेक्शन लेना क्या इंजेक्शन रहेगा आपको बोलिए माय स्पीकिंग एलिफेंट એ ટેલિફોન નહીં લેવું આપણે सो जाओ सो जाओ એ सो जाओ सो जाओ सो जा अरे घबराना मत यार सो जाओ એ આશુ આશુ નહીં લેવું सो जाओ इंजेक्शन लेना पड़ेगा અરે આશુ સી લે मिट जाएगा हाँ? जाएगा इधर पकड़ो ने मालूम नहीं पड़ रहा है दर्जी के पास आता है ने એ મારે નથી જોઈ લે મને શાંતિ મટી રાખો. ગયું છે शांति रहो भाई અરે धीरे से रखो અરે રે બાપા छोड़ना छोड़ो अच्छी करा અરે રે રે દાવ ડોક્ટર ક્યાં લાયો अरे मिट जाएगा પલિયા રે મરી ગયો મરે અરે રે બાપા રે મારી લાશો મારી જો. दर्दी को 12 महीना में एक गोली देना લે આશુ આલે આગળ ભાઈ મારે જોઈ લો. ઇન્જેક્શન આવું દીધું છે ને લેકે જાઓ. નથી લેવું. इधर बैठ जाओ थोड़ी बार ओ बापा रे ढाका क्या क्या वो था वो आप डॉक्टर કેટલા છે ડોક્ટર क्या डॉक्टर ढाट चेक करो तो नहीं ढाट हुए ढाट खड़ी से पकड़ नहीं गला है हमारे अभी करता हूँ भैया पकड़ के ने हाथ पकड़ आ डॉक्टर पकड़े ना थे ઈ તો ઘરે पर इंजेक्शन ना आले ના હાલે આ दूधी हाँ नस्यम चालू कराई नहीं ए ई काल तो चालू होती है तरी बंद થઈ ગઈ છે नस चालू करवी पड़े हाँ हाँ છે હું बताओ ઢાઢસડા હે हाँ तपास करो आ जाओ હોટેલ આપી પાડો ચેક કરો સાહેબ ચેક કરો A few inches later. A few moments later. पानी बंद पड़ी પાણી બંધ પડી છે पानी बंद पड़ी पानी मरी जी से अपनी પાણી મરી ગઈ છે તો હવે બીપી થાશે કે સાહેબ ना ना सही रहे हो करीना फोन કોને समय ડોક્ટર વહેલું પાછું કામ ઘણું છે ને પાણી બંધ થઈ ગયું તો
હા ચાલુ કરી નાખું હો उसको शायद मटे ऐसा कर दो ऐसा कर दूं यार સાહેબ હિન્દી બોલે છે वो या હા મને હિન્દી ક્યાં બોલતા આવડે છે તું ભાઈ બોલે હા સાહેબ ને કે નાનો ना ना तुम फिक्र मत करो કેમ કે હું તો ઇન્જેક્શન ભરતો નાનું ના ભરતા याद करना मेरा અલા ભાઈ તું શું કહી રહ્યો છે કોઈ કામ હમ કે દે બાપા મારી વાત છે पग नीचे रखो हाँ इधर पकड़ो ધર इधर ले लो કશું નહીં થાય ધીરે ધીરે छोड़ 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 લાગે તો એ થાતું બસ પૈસા મોટી लेके जाओ बाहर बाहर मैं खोल के देता हूँ खाइए खाना खाता हो तो गाड़ा नहीं जाता भूंगली ना होती पानी पीता हूँ तो तरस नहीं जाता पानी ये क्यों पीता है भाई इधर थोड़ा जाओ मैं तमाश करता हूँ चलो ऐसे हूँ हाँ ऐसे सही बात मेरी भूंगली तो नहीं डाली शायद भूल गया इधर कुछ नहीं बता रहा इंजेक्शन देना पड़ेगा भाई मैं इंजेक्शन नहीं लेना एक ले लो एक ले लो एक ले लो एक एक तुम इधर के पास पकड़ो रोना मत ओके घर जाके ट्रक ऊपर चढ़ा देना ट्रक ट्रक चला देने का सब अच्छा हो जाएगा हो जाएगा हाँ? मर नहीं जाएगा नहीं मरेगा इंजेक्शन दिया ना बाबा में ढोलिया ढोलिया पे चले ये सारा गर्मी आता है बहुत तपता है કાકા તમે કે મારી ખુશીમાં ચડાવે हाँ તમે કે મારી ખુશીમાં ચડાવે કેમ તમે તો પેશન્ટ આવ્યો ને પેલા પેશન્ટ આવી તમે છો हाँ हूँ બાને મારી ખુશી છે ડોક્ટર હું છું તમે છો तभी तो કોણ છે આને તે કાકા सॉरी ભૂતાબા તમને હારું શું નહીં ઈ શું હે તમે જાણો તમારે ભાઈ હાથ માં તમને આરામ થયો કેમ આમ છે બધી
આમ કેમ કરે છે દબા હું દબા મારે ડોક્ટર પાસે જવું પડશે હું ડોક્ટર પાસે જઈને આવું અલ્યા સાહેબ કી ગયા આ બેઠા ઈ. ના ના સાહેબ પેલું ઓલા બીજા ભાઈ સાહેબ બતાવી દી ગયા મોચો રાહુલ ડોક્ટર એવું તો લે સાહેબ મોટો મને વાવડું એ સાહેબ કી ગયા એટલે આર્યન સાહેબ સાહેબ કોણ છે તમે દવા નથી કરી યાર વોટ ઇઝ ધીસ શું વાટી થી ખોઈ થી વડેલ આ તો મારું કાયમનું પેશન્ટ છે આ ક્યાં ડોક્ટર છે તાણે તો સાહેબ ત્રણ દાડા દવા કરી છે ના હોય દાદા આ તો તમે મારું કેમ આવતા કાયમનું રહ્યા patient છે. હે કેમ આયા ચાલો દવાખાને કેમ આયા આપણે જો ખબર દવાખાને કેમ આયા આ તો હમણાં અમે દવા કરાઈને આ પાટ હા યાર, મગજ તમે નથી. મારી વાત સાંભળો. તાણે તો ત્રણ દાડા દવા કરી આ મારા પેશન્ટને મોટી દવા કરી નાખી જનાવરની દવા કરી પણ આમને મગજ નથી યાર નાખી કરવાનો કાકાની વર રાખજો તમે હું ક્યાં નો ગોતો એમ અરાડ થઈ ઓ વાટી થી વડેલ એનો મગજ નથી હવે એમ કઈ ના વડેલ તમે મને પેશન્ટ બતાવજો એમ એમ કઈ તમે ના હરતી સાહેબ ફટાફટ હેડો ઘરે તમે ઘરે હેડો કેમ તો ઘરે નહીં જાવ દવાખાને રહેશો ક્યાં દવાખાનું આ દવાખાનું છે તારે હેડો ઘરે આપણું છે આપણું નથી બીજાનું છે આપણે તો ઘરે જવાનું છે હેડો હેડો આવ્યો. પેલા મને ચેક કરો. બે હે મન કેમ થાતા હે બે One eternity later. Eventually. જનાવર ગુડ બોલે મારો ભાઈબંધ છે ને પશુઓનો ડોક્ટર એટલે મારા દવાખાનામાં એલોપેથી જતા રહેતા અને કાકાએ પશુઓની દવા કરી નાખી છે. અને એટલે આને આ હાલત થઈ ગઈ છે. તમે આ હું તમને સમજાવું. તમે આ હું તમને બે તો સાહેબ તમારે અહીંયા ફેરો ના મેલા ત્યારે પણ હું વિઝિટમાં ગયો તો મને ક્યાં ખબર હતી કે કાકો આવી જાય. હવે તારો વેળાનો ઉપાય શું આ તમને એક વાત કહું ને? બોલો મારાથી હવે કાંઈ નહીં થાય મારાથી ક્યાંય કાર્ય નહીં લાગે તમે આ હોસ્પિટલમાં દાખલ કરો મારાથી કશું આ ઇમરજન્સી તમને એક હું સલાહ આપું અહીંયા હવે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ. મારાથી કાંઈ નહીં થાય હા ઇમરજન્સી ઇમરજન્સી તો સાહેબ અમે શું કરાવે કેસ કરાતા એક બેરી કાકાને ગાંડા તો ઘરે મોકલી જાય અમારે તો ઈ સાહેબ આ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ. જલ્દી લઈ તો આપણે બીજું કઈ ના કરે એમ